जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो अरिहंताणं नमो अरिहंताणं। नमो सिद्धाणं नमो सिद्धाणं। नमो आयर्याणं नमो आयर्याणं। नमो वज्रायाणं नमो वज्रायाणं। नमो लोय सवसाहुणं नमो सवसाहुणं। ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो पावकपणासनो स्वपावपणाक्षणो मंगलाणं च सौवेसिं मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम् परमं वै मंगलम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। 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 हसमुख काका। जय સચ્ચિદાનંદ હસમુખ કાકા. જય સચ્ચિદાનંદ. હસમુખ કાકા, આ લોકોનું આપણે હોમવર્ક ચેક કરી લઈએ. હવે તમે ફેમિલિયર થઈ ગયા છો. ઓકે વિધિ. હા, હોમવર્કમાં એ હતું કે આજે મનમાં ખરાબ ચોર આવ્યો કે નહીં તે વિશે જોવું. આજે કઈ ખરાબ ચોર આવ્યો નથી, બટ આજે સવારમાં રાતે હું લેટ નાઇટ સુધી સ્ટડી કરતી હતી તો ઉઠવામાં થોડો ચોર આવી ગયો હતો. એટલે ચોર આવી ગયો છે કેવી રીતના? મતલબ કેમ કે હજી થોડી વાર રહીને ઉઠવું એમ. સવારના ઉઠવાનું. અચ્છા અચ્છા. હા, એટલે કેટલો ટાઈમે ઉઠવાનું હતું? એટલે કાલે રાત્રે હું છે ને 2:30 સુધી વાંચતી હતી, એટલે સવારમાં પછી 7 વાગે ઉઠવાનું હતું, એની જગ્યાએ 8 વાગી ગયેલા. ઓકે, પણ કઈ આજે તો રવિવાર હતો, કઈ પ્રોબ્લેમ હતો 1 કલાકનો? ના, એક્ઝામ હોય ને ટ્યુશનમાં આજે એટલે. 8 વાગે ટ્યુશનમાં જવાનું? ના, ટ્યુશન તો 9 વાગ્યાનું હોય, પણ 8 વાગે ઉઠીને બધું રેડી કરવાનું ને. અચ્છા, એટલે થોડું જલ્દી થઈ ગયું. ઓકે ઓકે, બરાબર. ખુશી. હા, જય સચ્ચિદાનંદ. એ તો કોઈ ચોર નહીં પકડાયા. જોરથી બોલ. નવગલવા નહીં કરી. મોટામાં મોટો ચોર. શું પનિશમેન્ટ આપીશું તમને એ પછી હમણાં હસમુખ કાકા તમને પનિશમેન્ટ આપશે. ઓકે સમ્યક. આજે તો મારે કોઈ ચોર જ નથી પકડાયું. તું તો બહુ પાકો પોલીસ કમિશનર થઈ ગયો છે કે શું તું? ના ના. તો કોઈના વિશે ખરાબ વિચાર જ નતા આવેલા? ના. એમ પપ્પા વિશે પણ નહીં? ના. પપ્પાએ કશું કહ્યું નહીં આજે તને? ના, કશું કહ્યું જ નહીં. એટલે તું તો બસ આવી રીતના પોલીસ કમિશનર પાક્કો થઈ જાજો. હા. હેતાસ્કી. જય સચ્ચિદાનંદ. મારે આજે 2 ચોર પકડાણા છે. પહેલો કે હું કાલે 11 o'clock સુઈ ગઈ હતી ને સવારે ઉઠવાનું આવ્યું તો વિચાર્યું હાલો નથી સૂતી રહું, તો ઉઠી ગઈને મારી નમસ્કાર વિધિ ન થઈ. અને બીજો ચોર એ પકડાણો કે સાંજે મારી ફ્રેન્ડ આવવાની હતી તો રાહ જોતી હતી ને બહાર ગેલેરીમાં આટા મારતી હતી ને, તો
તો મને ચોર કે હાલ ને હજી આપણે આટા મારે મેં ના પછી ભણવા બેઠી ગઈ ચોરને કાઢીને. ચોરને કાઢી મૂક્યો, વેરી ગુડ. પણ પછી આજે સવારે મમ્મી ઉઠાડવા નથી આવી? ના, પપ્પા એકવાર કીધું તો ઉઠી જા, ત્યારે ઉઠી ગઈ. હા, ઓકે. ત્યારે ચોરાય. તો મમ્મી સાથે ઝઘડો નથી થયો ઉઠવાનો? હા, નથી થયો. હા, વેરી ગુડ. રજનીકાંત દાદા, હા, બોલો સમ્યક. આજે હું વહેલા ઉઠી ગયો હતો. શું કર્યું એક્સ્ટ્રા ટાઈમમાં? એક્સ્ટ્રા ટાઈમમાં મેં ચરણ વિધિ કરી. ઓહ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. મારે નમસ્કાર વિધિ નહોતી થઈ. નથી થઈ? ઓહ, તો હવે તમને ને વિધિને શું કરશું પનિશમેન્ટ હસમુખ કાકા? જે આજે આ દિવસ કોઈ હેલો, બોલો હસમુખ કાકા. હા, હજુ દિવસ પૂરો નથી થયો ને, 12 વાગ્યા પહેલા કરી નાખજો તીએ. ના, મારું હોમવર્ક તો થઈ ગયું હતું. નમસ્કાર વિધિ ખાલી સર્વસ્વ અને અંધારા કોટી જ નતું કર્યું, બીજું બધું તારી કર્યું. ખુશીની વાત છે, તારું તો તું બિઝી હતી, ખુશીની વાત છે. ખુશી પૂરી કરીને પછી સુઈ જવાનું કે તારે. બરાબર. હા, હવે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં. અવાજ થોડો સ્લો આવ્યો. અવાજ સ્લો આવ્યો? હવે હવે હેલો, આવ્યો. આવ્યો ને? બસ હવે આવ્યો. અત્યારે હજુ 12 નથી વાગ્યા ને, એટલે પૂરું થાય સુતા પહેલા કરી નાખજો આજે. હા, અને પછી નક્કી કરી નાખવાનું કે કાલે ફરીથી ટાઈમ ટુ ટાઈમ થઈ જાય શેડ્યુલ પ્રમાણે, એ પ્રમાણે ખાસ નક્કી કરવાનું. બરોબર ને? હા. આશીર્વાદ આપો એવા, એટલે ઉઠી જવાય. એટલે આજે ટાઈમ ટુ ટાઈમ ના થયો ને, એનો આપણને ખેદ રહ્યો કે ના રહ્યો, તો આગળ ટાઈમ ટુ ટાઈમ થશે. સમજાય ને? હા, આજે આપણે સમયસર ના થયું તો શું નુકસાની ગઈ? એવું છે કે આપણી જે સિન્સિયરિટી હતી એ વસ્તુ તૂટી. ખ્યાલ આવ્યો? એટલા વખતની અને ટાઈમ ટેબલ પ્રમાણે ના ચાલે. હા, એટલે એનાથી કેટલું નુકસાન ગયું એ આપણને સમજાય તો પછી આગળ આપણે ધીરે ધીરે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતા થઈશું. સમજાય ને? હા. બસ રજનીભાઈ, આગળ કઈ હોમવર્ક નું બાકી હોય તો પૂછી લેજો. ના પછી થઈ ગયું. હવે તમે વાત કરો આ ચોર પકડવાનો, ખરાબ વિચારોનો, હા, ચોર પકડવાની વાત કરો. ઓકે, અત્યારે આપણે વ્યવહાર જગતમાં કે કોઈ પણ બહારની દુનિયામાં જો માણસે સક્સેસ થવું હોય, અને એક આપણું સાદું ઉદાહરણ છે કે ભાઈ આપણે 9 વાગ્યાની બસ હોય અને 9 વાગ્યાની ટ્રેન હોય, અને ટ્રેન જો 9:30 આવે તો બધાને ગમે કે ના ગમે? ના ગમે. ના ગમે. હે? ના ગમે. 9 વાગ્યાની ટ્રેન હોય ને ક્યારેક 11 વાગે આવે તો તે ના ગમે. તોય ના ગમે. 9 વાગ્યાની ટ્રેન હોય ને 8:30 આવી જાય તો ના ગમે. ના ગમે. તોય ના ગમે. કેમ? કારણ કે 9 વાગ્યાનો ટાઈમ છે, એટલે 9 વાગે આવી જાય તો બધાને અનુકૂળતા રહે. એટલે કે નિયમિતતા કઈ પણ વસ્તુમાં હોય તો એ નિયમિતતા જોઈએ આપણે. એટલે કોઈ પણ વ્યવહારમાં પણ આપણે જો આગળ વધવું હોય અને સક્સેસ થવું હોય તો કે એનું પાયાની જરૂરિયાત શું છે? તો કે કઈ પણ કાર્ય કરો તો કે એની અંદર પહેલામાં પહેલું શું જોઈએ? તો કે નિયમિતતા. કોઈ પણ વસ્તુનો ટાઈમ શેડ્યુલ એટલે નિયમિતતા. આ સ્કૂલ છે, એ સ્કૂલ આપણને શું શીખવાડે છે? તો કે કઈ પણ કાર્ય નિયમિત કરતા શીખ્યો આપણે. સ્કૂલ શેની માટે છે? તો કે વસ્તુને નિયમિત સમયે જવું, નિયમિત સમયે ક્લાસમાં બેસવું, પ્રાર્થના કરવી, ભણવું, એ દરેકે દરેક એનું સમય શીખવાડે છે, ટાઈમ ટેબલ શીખવાડે છે, અને એ પ્રમાણે આપણે જીવતા જઈએ. તો કે કઈ પણ વસ્તુમાં આગળ વધવું હોય તો એની પહેલી જરૂરિયાત શું છે? તો કે નિયમિતતા. હવે નિયમિતતા એકદમ આવી નથી જતી, પણ એનું માટે સૌથી પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? કે પહેલું આપણું નક્કીપણું. શું છે? નક્કીપણું. ભાઈ આજે આપણે આ નક્કી કરેલું કે આટલી બાબતમાં આપણે નિયમિત થવું છે,
બરોબર છે. અને એ વસ્તુ કદાચ સંજોગોને આધીન ના થઈ તો ના થઈ તો એનો ખેદ આપણને કેટલો રહ્યો, બહુ ખ્યાલ આવ્યો? બધો કેટલો ખેદ રહ્યો, હા બહુ ખ્યાલ બધો. આવ્યો? આવું તમને એક નાનું આપણે જેને આપણે આ દેશમાં આપણને આઝાદી અપાઈ એવા ગાંધીજીએ એક પણ હથિયાર વગર આખા ઇન્ડિયાને આઝાદી અપાઈ. શું કીધું? એક પણ હથિયાર વગર. તો કે આખા એ ઇન્ડિયાને આઝાદી અપાઈ. એ ટાઈમિંગના એટલા બધા પંચ્યુઅલ હતા કે ગમે તેવો મોટો મિનિસ્ટર હોય, ગમે તે મોટો માણસ હોય, પણ એમને સાંજે 9 વાગે એમનો પ્રાર્થનાનો સમય હોય. કેવો સમય હતો? પ્રાર્થનાનો સમય. પ્રાર્થનાનો સમય. હા, તો એ પ્રાર્થનાનો સમય હોય કે આ સમય હોય તો એ સમયે દેશ માટેની મોટામાં મોટી મીટિંગ હોય કે ગમે તે હોય, પણ એ પેલાને કહી દે, સામે જો મિનિસ્ટર બેઠો હોય કે બીજા દેશનો વડાપ્રધાન હોય તો એને કહી દે કે ભાઈ હવે અત્યારે મારે પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, એટલે કાં તો તમે અડધો કલાક રાહ જુઓ, ક્યાં તો પછી કાલે આવજો. શું કે? રાહ જુઓ તો કાલે આવો. હા, પણ અત્યારે મારો 9 વાગ્યાનો આ ટાઈમ છે મારો પ્રાર્થનાનો, એટલે આટલાથી આટલા દરમિયાન હું પ્રાર્થના માટે બેસતો હોઉં છું. ખ્યાલ? તો કે આટલા મોટા પદ ઉપર જે માણસ બેઠા છે એ પણ જો ટાઈમની પંચ્યુઅલિટી કે ટાઈમ માટે આટલો બધા સિન્સિયર હોય તો આપણે તો જે પદ ઉપર વ્યવહારમાં પહોંચવાનું છે. એટલે અને દાદા ભગવાનનો દાખલો જોઈએ આપણે, તો કે દાદા ભગવાને સત્સંગ માટે 4 વાગ્યાનો ટાઈમ હોય તો એ 4 વાગ્યામાં 5 મિનિટ બાકી હોય ત્યારે સત્સંગના પ્લેસ ઉપર હાજર હોય, ગમે તે સંજોગો હોય. પણ એટલે દાદા ભગવાન બી પોતાના જીવનમાં સમય બાબત એટલા બધા પંચ્યુઅલ હતા કે ભાઈ કોઈ મહાત્મા હોય, ત્યાં હોય તો કે એમનો બી ટાઈમ ના બગડે અને મારો પણ વ્યવહારમાં કેમ કરીને ઇઝીલી સરળતાથી બધું જીવન આગળ ચાલે રાખે. એટલે તો કે નિયમિતતા એ આપણે માટે પહેલામાં પહેલી રિક્વાયરમેન્ટ. જો વ્યવહારમાં આપણે આગળ વધવું હોય તો એની માટે પહેલામાં પહેલું તો આપણે નક્કી કરવાનું, અને ક્યાં ક્યાં આપણે નિયમિતતા ખૂટે છે તો કે એ જગ્યાએ આપણે ખેદ હોવો જોઈએ. એવું છે કે આજે મારું આટલા સમયની જે હસમુખ આનંદજી, તમારો અવાજ કટ થાય છે. અવાજ કટ થાય છે એમ? અચ્છા, હવે હા આવે છે. હવે હા આવે છે ને? હા હવે આવ્યો. આવ્યો. બરોબર છે. આવે છે એટલે હવે. છેલ્લી કઈ વાત સંભળાઈ? હિતાક્ષી કેટલું સંભળાણું? દાદાનો ટાઈમ 5 મિનિટ હોય એ પહેલા પહોંચી જાય, બાકી હોય 5 મિનિટ પહોંચી જાય એટલું સંભળાણું. બરોબર. એટલે દાદા ભગવાન બી પોતાના જીવનમાં એકદમ ટાઈમની સમયની બાબતમાં એકદમ પંચ્યુઅલિટી હતા. ભાઈ આ સમયે આ હોવું જોઈએ. અને એ આજે 86 કે 85 વર્ષની ઉંમરે પણ સવારમાં વહેલા ઉઠી જતા હતા 5 વાગે. કેટલી ઉંમર હતી એમની? 85-86 વર્ષની ઉંમરે પણ વહેલા ઉઠી અને દરેક દેવી દેવતાઓને પ્રાર્થના કરતા. એ જે એમનો નિત્યક્રમ હતો એ એમને ક્યારેય એમના છેલ્લા સમય સુધી ક્યારેય એમને બદલ્યો નહોતો. એટલે વ્યવહારમાં આપણે આગળ વધવું હોય તો પહેલામાં પહેલું સમયની પંચ્યુઅલિટી અને નિયમિતતા એ બહુ જ આવશ્યક વસ્તુ છે. એનાથી શું થશે કે નિયમિતતા એ કઈ બંધન નથી કોઈ પણ વસ્તુનું. શું કે છે? નિયમિત એ બંધન નથી. એનાથી ધીરે ધીરે શું થશે કે આપણી અંદર સિન્સિયરિટી નામનો ગુણ ડેવલપ થશે કઈ પણ કામ પ્રત્યેની. એટલે જો નિયમિતતા નહીં હોય તો એક નાનું કામ હશે ને એમાં બહુ જ વધારે સમય લાગશે. શું થશે? બહુ જ વધારે સમય લાગશે. અને એના આધારે આપણી વ્યવહારમાં પણ ઇમ્પ્રેશન લોકોને કેવું થશે? હવે આપણે કોઈને 2 વાગ્યાનો ટાઈમ આપ્યો અને આપણે 3 વાગે પહોંચીએ તો આપણી ઇમ્પ્રેશન કેવી લાગે? ખરાબ પડે ને? એટલે આ વ્યવહારિક ગુણ છે. પણ વ્યવહારિક ગુણ પણ કેવો છે તો કે આપણને આગળ કામ લાગે એવો છે. એટલે દરેકે દરેક વસ્તુમાં એનો નિયમિતતા હોય છે. ઇવન આપણે ક્રમિક માર્ગમાં જોઈએ ને તો ક્રમિક માર્ગમાં બી કેવું હોય કે એને સ્વાધ્યાય કરવાનું હોય. સ્વાધ્યાય એટલે શું? તો કે એકની એક વાત વાળે ઘડીએ નિયમિત રૂપે એને વાગોળે. શું કરે? વાત એકની એક જ હોય પણ એને નિયમિત રૂપે વાગોળ કરે. એટલે કે એકની એક વાતને તો તમે એ લોકો કહે છે કે અમુક સમય સુધી વાગોળો ને તો એ વાત પછી ધીરે ધીરે તમારા જીવનમાં અંદર ઉતરતી જાય. એટલે સ્વાધ્યાય કરે એ લોકો. શું કરે? સ્વાધ્યાય કરે. એ સ્વાધ્યાય માટેનું એટલા બધા પંચ્યુઅલ હોય
એ એનો સમય એક તો નક્કી હોય, પછી એની વસ્તુઓ નક્કી હોય કે ભાઈ આટલી વસ્તુઓ, આટલી ચાદર છે, આટલું આ છે, આટલું આ સ્ટેન્ડ છે, એ વસ્તુઓ એટલી નક્કી હોય. તદ ઉપરાંત એ સ્વાધ્યાય માટેની જગ્યા પણ ફિક્સ હોય. શું હોય? ફિક્સ જગ્યા જગ્યા પણ બી ફિક્સ જગ્યા પણ ફિક્સ હોય કે ભાઈ આ જગ્યા પર જ બેસીને મારે નિયમિત સ્વાધ્યાય કરવો. કારણ કે એક વસ્તુ ધીરે ધીરે આપણને હેલ્પફુલ થાય એવી છે. ભલે આપણે આ જાણી રાખવાનું છે, એવું કોપી કરવાની જરૂર નથી, પણ આ જાણી રાખો કે બને એટલું આપણે એ જગ્યા ફિક્સ હોય, એનો સમય ફિક્સ હોય, એના સાધન ફિક્સ હોય, તો કે એ આપણે જાણેલું સાંભળેલું હશે ને તો એક દિવસ એ માર્ગે આપણે આગળ ધીરે ધીરે પ્રગતિ કરતા જઈશું. સમજાય ને? એટલે નિયમિતતા માટે દાદા ભગવાનને પ્રાર્થના કરું કે દાદા ભગવાન, હું મારા જીવનમાં કેમ કરીને નિયમિત બનું કોઈ પણ વસ્તુમાં. બરોબર છે? એવી મને આપ શક્તિ આપો. એવું થઈ શકે એવું છે કે એ નથી થઈ બોલાવો શકતું? શું કહે છે સમ્યક? થઈ શકે હા એવું થઈ જાય, થઈ શકે થઈ છે. શકે એવું છે. થઈ શકે એવું છે ને? હા, બસ તમે હા પાડો એટલે થઈ જશે એવું છે. હસમુખ કાકા એ પ્રાર્થના બોલાવડાવો બધા સાથે. હા, તો બધાએ પોતપોતાની રીતે પ્રાર્થના બોલવાની છે, એક જણ કે એમ નહીં. જો હું જે પ્રાર્થના બોલું એ રીતની નહીં, અને તમે તમારી ભાષામાં બોલવાની છે પ્રાર્થના. હું મારી ભાષામાં બોલીશ, તમારે તમારી ભાષામાં બોલવાની છે. બરોબર છે? હા હા હું બોલીશ, પહેલા હું મારી માટે બોલીશ, પછી તમારે તમારી માટે બોલવાની છે. બરોબર છે? હે દાદા ભગવાન, હે શ્રી રજનીકાંત દાદા. સુંદર સ્વામી પ્રભુ, મને મારા સ્વામી. જીવનમાં નિયમિતપણે સ્વાધ્યાય, સત્સંગ તેમજ મારું જીવન નિયમિતતાથી ચાલે એવી આપ અમારા પર કૃપા આશીષ વરસાવો. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, તમે મને ભણવામાં, સંગીતમાં અને સત્સંગમાં મારું ચિત્ત હંમેશા રહે એવી તમે મારી પર કૃપા વરસાવો અને હું એમાં આગળ વધું એવી તમે મને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ચલો આગળ. બરાબર. હસમુખ કાકા હા, બરાબર. બરોબર છે, બરોબર છે. ઓકે, સમ્યક બોલો. હે પ્રાર્થના બોલો. દાદા, હે દાદા ભગવાન, મને કોઈ પણ હે દાદા ભગવાન, મને ભણવામાં અને સંગીતમાં ચિત રહે તેવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર હસમુખ જય દાદા કાકા. એ ઓકે. શેમાં સંગીતમાં શીખે છે? હું શાસ્ત્રીય સંગીત શીખું છું. બરોબર છે. એટલે આપણે બે જ વસ્તુ માગીએ, એના કરતા આપણે એવું માગી લેવું કે એમાં બધું આવી જાય. સમજાય ને? હા, સંગીતના એક તમને એક તમને નાનું ઉદાહરણ આપું છું. એક વખત એક ભગવાનને ત્યાં એક વાણિયાભાઈ ગયા. વાણિયાભાઈની બુદ્ધિ બહુ ચતુર હોય એવું છે. એટલે એને કીધું કે ભગવાને કીધું કે તારી પર ખુશ થયું છે, કે બોલ શું માગીશ? માગ તને માગવે આપીશ એમ. ત્યારે એને શું માગ્યું કે હું મારી 7મી પેઢીના છોકરાને સોનાના હિંચકે ઝૂલતો જોઉં. શું કીધું એને? 8મી પેઢીના છોકરાને સોનાના હિંચકે હા, ઝૂલતો જોઉં. કેટલું માગી લીધું એને એક જ વાક્યમાં? 7 પેઢી સુધીનું. હા, 7 પેઢી સુધીનું આયુષ્ય માગી લીધું, સોનાનો હિંચકો માગી લીધો. એટલે એક જ લાઈનમાં બધું માગી લીધું. એટલે આપણે એટલી સમજણ આપણે ડેવલપ કરવાની કે એક જ લાઈનમાં ભગવાન જોડે જ્યારે ભગવાન આપણને સામે મળે અને પૂછે તો આપણે એક જ લાઈનમાં બધું માગી લઈએ. ખ્યાલ આવે ને? એટલી સમજણ આપણે ડેવલપ કરવાની. એક વસ્તુ, બે વસ્તુ એવું નહીં. દરેક વસ્તુમાં હું નિયમિત થઈ જાઉં. શું કીધું? મારું આખું જીવન દરેક વસ્તુમાં નિયમિતતાથી પસાર થઈ જાય એવી આપ શક્તિ આપો. સમજાય ને? એટલે નાની વસ્તુમાં વધારે કઈ રીતે આવી શકે એ રીતે. સમજાય ને હિતાક્ષી? હા, દરેક વસ્તુમાં આપણે એક જ લાઈનમાં એટલું માગી લેવાનું કે બધું અંદર આવી જવું જોઈએ. એવું તમે શોર્ટ એન્ડ એક્ઝામ્પલ સ્વીટ. આપો. હસમુખ કાકા એક્ઝામ્પલ આપો. શેનું એક્ઝામ્પલ આપ્યું ને એમને ઉદાહરણ કે એક જ લાઈનમાં એ રીતનું માગવાનું કે બધું વસ્તુ અંદર આવી જાય. તમે બોલો ને કેવી રીતના, એટલે કે ખ્યાલ આવે લોકોને. એ હવે એમને શોધવાનું, એમને જે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે. ઓકે. એમની પર છે એવું છે.
હવે એ વિચારશે ને થોડું થોડું. ઓકે ચાલો મને આગળ. તો ઓકે આપણે એક મિનિટ આપણે કૃપા હમ કૃપા તારે ક્વેશ્ચન છે? અનમ્યુટ કરો. Unmute, Krupa. Oh, okay. I have to do it. Okay. Mhm. Okay, Krupa. What does homework mean? What is what? What does homework mean? Okay. Homework, the one way for junior? Yeah. Yeah. No, what does the word homework mean? Where do you say no to your parents? Okay. No, but what does the word homework mean? Oh, homework. Deepak Dada. What you learn in the class, for you to practice what you have learned in the class, you try to do it at home. It could be in the form of some exercise or some observation or some study or reading some book, depends upon the type of homework you are given. Okay? Okay. Okay, Krupa. Mm-hmm. Okay. Yes. Vidhi, કોનો ક્વેશ્ચન છે? વિધિ નો ખુશી નો? મારો ક્વેશ્ચન છે. હા બોલો ખુશી, જોરથી બોલજે. હા, જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન એ છે કે વિવેક બુદ્ધિ વિશે સમજાવો. મોટો પ્રશ્ન લઈને આયા તો. વિવેક બુદ્ધિ તો કે પહેલામાં પહેલું વિવેક એટલે શું? તો કે દાદા ભગવાન કહે છે કે વિવેક એટલે શું કે પોતાનું શેમાં હિત છે અને શેમાં અહિત છે એટલું જ જો જે માણસને સમજણ પડે તો કે એ માણસ દર્શન કરવા યોગ્ય પુરુષ થઈ જાય. કે આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો અને એમાં કઈ વસ્તુમાં હિત છે અને કઈ વસ્તુમાં અહિત છે એટલું જ આપણને જો સમજણ પડી જાય ને તો કે એ માણસ દર્શન કરવા યોગ્ય થઈ જાય. એટલે વિવેક એટલે શું તો કે પોતાનું માટે શું સારું છે અને કઈ વસ્તુ ખરાબ છે એટલું એને સમજણ પડી જાય પહેલામાં પહેલું. અને સમજણ પડે એટલે સારી વસ્તુ શું અને ખરાબ વસ્તુ. એટલે સારી વસ્તુ કોને કહેવાય તો કે જે આપણને આ જન્મમાં પણ કામ લાગે અને આવતા જન્મમાં પણ એ વસ્તુ આપણને હેલ્પફુલ થઈ રહે, એ બધી સારી વસ્તુ કહેવાય. અને ખરાબ વસ્તુ એટલે શું તો કે આ જન્મમાં પણ નુકસાન કરે અને એનાથી આપણે આવનાર આગલા જન્મોમાં પણ આપણને નુકસાન કરી દે છે. તો કે એ અવિવેક થયો. અને આ વિવેક ખબર પડી ખુશી? જન્મમાં બી ફૂલ થાય કે એ પ્રમાણેની જેની બુદ્ધિ થઈ જાય એને વિવેક બુદ્ધિ કહે છે. શું કહે છે? વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ. એટલે આ જન્મમાં આપણને શેમાં હિત છે અને શેમાં હિત છે એ તો બધા તમને ખબર જ હશે ને આપણને. ના, એ લોકોને તો એમ છે કે શું કાકા ટીવી માં હિટ આપણે છે કોઈને એવું ખબર પડે. કોઈને ઉલ્લુ બનાવીને આપણે મજા કરી લઈએ એમાં આપણું હિત છે, બરોબર ને? અને કોઈને છેતરે એમાં આપણું હિત છે, મોડા ઉઠવામાં આપણું હિત છે. અહિત છે. અમારું ખાલી ભણવામાં અને સત્સંગમાં જ હિત છે. ભણવામાં, સત્સંગમાં. બરોબર છે. માનવામાં. બરોબર છે. અને પિતાની સેવા કરવામાં. માતા પિતાની સેવા કરવામાં. ના પણ ભાઈ થકવાડ દેશે આખો દિવસ માતા પિતા તો આપણને. ના થકવાડે. નહીં થકવાડે? હવે આવું બોલશો તો પછી થકવાડ દેશે કે ભાઈ હવે લાગમાં આયા છે આ લોકો. હા, ખાલી બોલવામાં નથી. આ વસ્તુ કેવી છે? પોતાના અંતરમાં રાખવાની વસ્તુ છે. કેવી છે આ? અંતરમાં રાખવાની વસ્તુ. માતા પિતાની સેવા કરી એ વસ્તુ શું છે તો કે આપણે અંતરમાં ઘૂંટાઈ જવું જોઈએ. શું કરવું જોઈએ?
અંતરમાં થઈ જવું જોઈએ. ઘૂંટાઈ જવું જોઈએ. એ જેટલું જેટલું ઘૂંટાતું જશે ને એટલું માતા પિતાનો આશીર્વાદ તમારી ઉપર સહેજે વર્ષ્યા કરશે. શું થશે? હસમુખ આનંદજી, હા, તો માતા પિતાની તો સેવા દાદા ભગવાન જેવી કરવી પડે. તું કરે છે? હા. બહુ સરસ, બહુ સરસ, બહુ. આપણે 3 વસ્તુ આપણે કઈ રીતે આપણે હિતમાં આપણે ગોલ શું છે કોને યાદ છે? મને યાદ છે. બોલો. ભણવાનું, સત્સંગ અને હેલ્થ કેર 3 ઇમ્પોર્ટન્ટ થિંગ. હા, આના પર હસમુખ કાકાએ કહ્યું ને આના ઉપર બધા ધ્યાન રાખવાનું. પેલું ભણવાનું, બીજું સત્સંગ અને ત્રીજી હેલ્થ. સમજાય ને? હેલ્થ ઇઝ વેલ્થ. હા. હિતાક્ષી તારો ક્વેશ્ચન હતો? હા. વિવેક બુદ્ધિ ની ખબર પડી ગઈ ને? હા. હા, ખબર પડી. હા, વિવેક એટલે સારા નરસાનું ભાન. સમજાય ને? શું સારું છે ને શું ખરાબ છે. અને અંતિમ વિવેક ત્યાં સુધી આવે કે હું કોણ છું અને આ હસમુખ કોણ છે, એ બેનું ભાગ પાડવું, એ અંતિમ વિવેક આવે. એવું છે. વિવેકને ચૂડામણી સમાન કીધું છે કે માથાનો મુગટ કહેવાય. જેને વિવેક જેનામાં આવી જાય ને એ ચૂડામણી સમાન, એટલે માથાનો મુગટ કહેવાય ને. વિવેક ચૂડામણી સમાન છે. બોલો આગળ. હિતાક્ષી બોલો. સિન્સિયરિટી એટલે સિન્સિયરિટી તમે શું કહે છે કીધું બધા? સિન્સિયર રહેવાનું એટલે સિન્સિયરિટી સમજાવો ને. હા, સિન્સિયરિટી સમજાવો. ચાલો, જેને જેને ખબર હોય જેટલું જેટલું ખબર હોય થોડું થોડું કે પછી આગળ વાત કરીએ આપણે. વિધિ, સિન્સિયરિટી એટલે સિન્સિયરિટી એટલે કોઈ બી વસ્તુને સિન્સિયર હોવું, લાઈક ભણવાને સિન્સિયર હોવું, સત્સંગને સિન્સિયર હોવું, કે એના પ્રત્યે જે બી કામ કરતા હોય એમાં સિન્સિયર હોવું જોઈએ. એમ કે જમવાનું હોય તો જમવામાં જ ધ્યાન હોવું જોઈએ, ભણતા હોઈએ તો એમાં જ સિન્સિયર હોવું જોઈએ. બરોબર છે. સમ્યક જો હાલો, અવાજ સંભળાય છે ને? હા. સિન્સિયરિટી એટલે શું? તો કે આપણો જે ગોલ હોય, આપણા મનુષ્ય અવતારનો જે પણ કઈ ગોલ હોય, તો કે એ ગોલને અનુરૂપ આપણો વાણી, વર્તન અને ક્રિયા દરેક વસ્તુ એ ગોલને અનુરૂપ હોવું જોઈએ. સમજાય ને? એ ગોલને અનુરૂપ એવું છે. એને સિન્સિયરિટી કહેવાય. એટલે આપણે આ સત્સંગમાં આવ્યા છે એટલે આપણો ગોલ શું થયો? તો કે મારા મન વચન કાયાથી કોઈને દુઃખ થાય નહીં. બરોબર છે? તો કે એ ગોલને આપણે સિન્સિયર રહેવું, એને સિન્સિયરિટી કહેવાય. શું કહેવાય? એને સિન્સિયરિટી કહેવાય. એ પછી દરેક અંતિમ જ્યાં સુધી આપણે ઉંમર લાયક થઈ કે ઘડા થઈ જાય, પણ આપણો ગોલ શું છે કે આ જીવન દરમિયાન મારા મન વચન કાયાથી કોઈને દુઃખ થાય નહીં. તો કે એને સિન્સિયર રહેવું, એ વાક્યને સિન્સિયર રહેવું, એને સિન્સિયરિટી કહેવાય. કે મનથી દુઃખ થયો, વાણીથી દુઃખ થયો, તરત એને જાગૃતિ હોય અને તરત એ માફી માંગી લે અને પાછો પડે. શું કરે? સમજે ચૂકાઈ ગઈ હોય કોઈ પણ જગ્યાએ સંજોગોના દબાણને આધારે, તો કે ચૂકાઈ જાય. સિન્સિયરિટીનો સંબંધ ક્રિયા સાથે નથી, પણ એ વસ્તુની ગોલ સાથેનો છે. શેની સાથે છે? વસ્તુની ગોલ સાથે. ગોલ્ડ સાથે. ગોલ્ડ નહીં. વસ્તુનો જે ગોલ છે ને, આપણો અંતિમ ગોલ શું છે? કોઈને દુઃખ ના આપો ને મોક્ષે જવું. તો કે મોક્ષ માટેની જે સિન્સિયરિટી જોઈએ એ બધી વસ્તુ આપણી અંદર આવતી જાય. સમજાય ને? હા, સમજાયું. હા, એ અંતિમ વસ્તુ. અને જો નાના નાના આપણે ટાર્ગેટ પ્રમાણે મૂક્યા હોય, તો કોઈ સમજો 10મા ધોરણમાં આવ્યા હોય તો 10મા ધોરણ આપણે ગોલ નક્કી કર્યો કે આટલા પર્સન્ટેજ લાવવા છે, તો એ પહેલું પગથિયું. તો એટલી આ વસ્તુ કેવી છે કે એકદમ આવે નહીં, પણ ધીરે 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 કરીને એ ગુણ ડેવલપ થાય. કોઈ પણ ગુણને ડેવલપ થતા દાદા કે એના ઘણા જન્મો થઈ જાય. ઘણા જન્મો શું ઘણા 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 સમય ડેવલપ થાય, તારે આપણી અંદર એક ગુણ ડેવલપ થાય. સમજાય ને? એ ગુણ ડેવલપ કરવામાં કેટલાય અવતારો નીકળી જાય ત્યારે એક ગુણ ડેવલપ થાય, આ મનુષ્ય અવતાર. અને એ ગુણ આપણે ક્યારે પણ આપણે નાખીએ છીએ. સમજાય ને?
કોઈને આપણી અંદર શાંત સ્વભાવનો એક ગુણ હોય તો એ ગુણને ડેવલપ થવામાં કેટલાય અવતારો નીકળી ગયા હોય, પરંતુ મારે ગુણ ખોઈ નાખવામાં બહુ જ સમય લાગે છે. સમ્યક તારો અવાજ કરે સમ્યક. હા હવે આવ્યો? નહીં, તારું આગુ પાછું ના કરીશ માઇક. હા એટલે એક ગુણને ડેવલપ કરવામાં કેટલાય અવતારો નીકળી જાય છે અને એક ગુણને ખાલી જતા રહેવામાં. નાકથી દૂર રાખ, નાકથી દૂર રાખ, તારો શ્વાસનો અવાજ આવે છે. ઓકે, સોરી. એટલે કે ગુણને આપણે કેટલા ઇઝીલી લોકોને હસમુખ દાદા તમારો અવાજ નથી આવતો. બંધ થઈ ગયો. મારે છે કે કાઢી નાખ. હેલો. હા હા હવે બોલો. બસ હેતાક્ષ. હેલો. હા હેતાક્ષ ખ્યાલ આવી ગયો તને સિન્સિયરિટીમાં? હા ઓકે હા ઓકે. તો આપણે ચાલો હવે આપણે કાલનું હોમવર્ક, સેમ હોમવર્ક, અને સિન્સિયરિટી એટલે શું તમારા પોતા માટે, પોતા માટે સિન્સિયરિટી એટલે શું, આ બેમાં. ઓકે ઓકે. હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીકાંત દાદા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે આપણે જય જય સચ્ચિદાનંદ એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે, તો આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. દીપકાનંદજી. હા. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવી રહ્યા છે કિરીટભાઈ મહેતા. બહુ અભ્યાસી છે, મૂળ તો અમેરિકાના છે અને હાલમાં બરોડામાં છે. કિરીટભાઈ પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બાળકોનું સેશન શરૂ કર્યું, મજા આવે છે બહુ જ. નવું જુદું પડે અને મજા આવે. સરસ. પ્રગટ પરમાત્મા દાદા ભગવાનની પિતા નમસ્કાર નમસ્કાર નમસ્કાર. દીપકાનંદજી, હસમુખાનંદજી, બધા આપતા પુત્રોને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ અને બધા મહાત્માઓને પણ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધા મહાત્મા તરફથી. જય સચ્ચિદાનંદ. જાણે હું અને મારા વાઈફ મીતાબેન, અમે લગભગ 32 વર્ષ હ્યુસ્ટન અમેરિકામાં રહીને ઇન્ડિયા રિટાયરમેન્ટ ગાળવાના હેતુથી અહીંયા વડોદરા આવ્યા છીએ. એવી રીતે લગભગ છેલ્લા 7-8 વર્ષથી દાદાની કર્મભૂમિમાં સેટલ થયા છીએ. હવે અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે અમુક તફાવતો છે, મોટાભાગના આપણે જાણીએ છીએ. અમુક સારી વસ્તુ ઇન્ડિયામાં છે, પણ અમુક દેખીતી વસ્તુઓ અમુક નેગેટિવ હોય છે અને એને એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. જેવી કે ટાઈમ અને એપોઇન્ટમેન્ટ અંગેની જનરલ એટીટ્યુડ, જે અહીંયા બહુ જ લેક્સ જોવા મળે. બહુ જ આપણે હમણાં સિન્સિયરની વાત કરતી, એ સહજ રીતે નથી હોતું. અહીંયા લોકો નોર્મલ ગણે છે. પછી પ્રોફેશનલોમાં થોડીક અનપ્રોફેશનલ વર્ક એથિક્સ હોય છે, થોડુંક લાડિયા ખાતું હોય છે. એ પણ અનુભવ થતા હોય. અને બાકી 3 ગ, ગંદકી, ગરીબી અને ગરમી, એ પણ જુદું હોય છે, બહુ નેગેટિવ હોય છે અનુભવથી. તો એ બધામાં એડજસ્ટમેન્ટ લેવાનું હતું. એટલે આપણે અજાણ્યા નહોતા, એટલે એવું નવીન નહોતું કે પરંતુ પહેલેથી જ તે સ્વીકારવા અને કરવાનું જ હતું, લેવાનું હતું. એટલે પણ દાદાના જ્ઞાન સાથે એ બધા એડજસ્ટમેન્ટ લેવાના લીધે, એટલે કે જે છે તે વ્યવસ્થિત છે, જગત નિર્દોષ છે,
દરેકમાં શુદ્ધાત્મા છે. એ બધા જે આપણને સમજણ છે એ બધી સમજણ સાથે સંજોગો આવે આ બધા નેગેટિવ, ત્યારે એની સાથે કામ પાડીએ તો જે એડજસ્ટમેન્ટ લેવાય છે એ સહજ લેવાય છે, એક્સેપ્ટન્સ સાથેનું લેવાય છે, અને કરતા હોય એડજસ્ટમેન્ટ લેતા હોય લાગતું પણ નથી. અને એટલું જ નહીં, પણ નેગેટિવમાં પણ પોઝિટિવ વસ્તુઓ જોવા મળતી હોય છે. દીપક આનંદજીએ થોડાક સમય પહેલા એક્સેપ્ટન્સની વાત કરી હતી, સંજોગોને એક્સેપ્ટન્સની, એ પોઈન્ટ હું કહેવા માંગતો હતો. અમારું એડજસ્ટમેન્ટ મારું એ રીતનું મોટે ભાગે રહ્યું છે, એટલે પહેલેથી જ આવ્યા ત્યારથી જ તે અહીંયા બહુ જ ગમતું થયું છે, અને ખૂબ જ આનંદ રહે છે અહીંયા સેટલ થયા. બીજા બધા લાભો તો ઘણા છે, પણ આ અનુસંધાનમાં પણ સારું લાગે છે. હવે હું છેલ્લા પ્રસંગો તો આ બધા આવ્યા ત્યારથી બનતા આવતા હોય છે, પણ છેલ્લા 3-4 મહિનામાં બનેલા થોડાક પ્રસંગો કહીશ. ટાઈમની બાબતમાં હમણાં મારા વાઈફને મીતાબેન 1.5 મહિના પહેલા બહુ માંદા હતા. 3 મહિના ઝીણો તાવ આવતો હતો અને પકડાતું નહોતું, એટલે ઘણા ટેસ્ટ કરતા હતા અને બધું ચાલતું હતું. ઘણા સ્પેશિયાલિસ્ટને મળતા હતા. એમાં 2-3 અનુભવ થયેલા. એક દિવસ ટેકનિશિયન લેબમાંથી સેમ્પલ લેવા આવવાનો હતો, એટલે આગલે દિવસે લેબોરેટરીએ કહેલું કે સવારમાં 8 થી 9 આવી જશે, વોટ્સઅપ ઉપર મેસેજ આપીને. તો બીજે દિવસે સવારમાં જ્યારે સવાર પડી તો 7 વાગે રિંગ બેલ વાગ્યો અને મેં ઉગાડ્યો તો ટેકનિશિયન હતો. મેં કીધું તમે તો 8 થી 9 ની વચ્ચે આવવાનું કીધું હતું ને. એટલે કે ભાઈ તમારું ઘર નજીક છે, પહેલું મેં લઈ લીધું અને પછી દૂર જવાનું છે, એટલે તૈયાર ન હતો, પછી વળતી ફેરી 9 વાગ્યા પછી આવીશ. મેં કીધું તો પછી મીરાબેનને ચા પીવાનું મોડું થશે, એની બદલે તમે આવ્યા છો તો પતાવતા જાઓ. અને જસ્ટ એ બાથરૂમ ગયા છે, એટલે જરા 2-4 મિનિટ બેસવું પડશે. તો એ ઉતાવળમાં હતો એવું લાગ્યું, એટલે કે બેસીશ નહીં. તો મેં કીધું જો બેસું, જસ્ટ હું કહું છું એમ કરીને હું એમને અંદર લાવ્યો અને બેસવાનું કીધું. એ આમ ઊભા જ હતા ટેકનિશિયન, અને હું મીતાબેનને બાથરૂમમાં કહેવાય ગયો કે બને જલ્દી આવો. એટલે પછી આવી ગયા 4-5 મિનિટમાં, અને કોફી ટેબલ પર બેસવા ગયા બ્લડ આપવા માટે. તો જસ્ટ એ ઉતાવળના ભાવથી આવ્યા હશે, બેલેન્સ નહીં હોય તો પડી ગયા નીચે. ટેબલમાં અધવચ્ચેલા બેસવા ગયા એમાં. એટલે તરત જ મારાથી બોલાઈ ગયું કે જો આ ઉતાવળ કરીએ તો આવું થાય. એટલે સહેજ ઊંચા અવાજ બોલાઈ ગયું, અને પેલા ભાઈની તરફ દ્રષ્ટિ રાખીને. તો એ તરત જ બોલી ગયા કે મેં ક્યાં ઉતાવળ કરાય છે. એટલે મને તરત ભાન થઈ ગયું કે ભૂલ થઈ ગઈ મારી. એટલે મેં બોલી ગયો કે ના, કોઈ તમારો વાંક નથી, કોઈનો વાંક નથી, બનવાનું હતું એ બન્યું, હવે શાંતિથી લઈ લો બ્લડ. મીતાબેનને ઉભા કરીને બેસાડી દીધા પાછા. બસ પછી વાતાવરણ સરળ થઈ ગયું. પણ આ એક દાખલો હતો કે ટાઈમ, એટલે 15-20 મિનિટ પહેલા એને ફોન કર્યો હતો એને, તો પણ સારું પડે, પણ એને સીધો 7 વાગે આવી જ ગયેલા, એટલે આવું જરા થયું. પણ એડજસ્ટમેન્ટ લેવાઈ ગયું તાત્કાલિક, અને જ્ઞાન પણ હાજર થઈ ગયું. એટલે પછી વાતાવરણ સારું થયું અને કામ પતી ગયું. પછી બીજા 1-2 દાખલા. બીજું અહીંયા ઓપીડીમાં અહીંયાની સિસ્ટમ કેવી છે કે એપોઇન્ટમેન્ટ ના આપે, આ ટાઈમ છે એમાં આવી જજો એવું કે, બધા દર્દીઓને એવું કે. એટલે એમ કે 11 થી 12 ની વચ્ચે આવી જજો. મોટા ભાગના ડોક્ટરો કરતા હોય છે. એટલે એને લીધે પણ ઘણી વખત વેઇટ થવાના પ્રસંગો બને વધારે પડતા. અમે એક વખત અમારે એમને પકડાતું નહોતું, એટલે સીટી સ્કેન આખા બોડીનો કરીને કેન્સર કે ટીબીની શક્યતાઓ છે કે નહીં રૂલ આઉટ કરવા માટે કરેલું. તો ડોક્ટર પાસે ગયા, એના ઓપીડીમાં 4 થી 6 નો ટાઈમ હતો. અમને 5 વાગે ની આસપાસ આવી જવાનું કીધેલું, પહોંચી ગયા. તો ઘણા પેશન્ટો બેઠા હતા. પછી કોઈ મૂવમેન્ટ થતી નહોતી 6 વાગ્યા તોય તે.
કોઈ નવા અંદર ઓપીડીમાં બોલાવતા નહોતા, એટલે બધા ઘણા ઇમ્પેશન્ટ થઈ ગયેલા દર્દીઓ, અને પેલા આસિસ્ટન્ટ ડોક્ટરને ને નર્સને બધાને કહેવા લાગેલા કે શું છે શું નહીં. એ લોકો પછી આવીને જાહેર કર્યું કે ડોક્ટર હજી મોડા થયા છે આજે સર્જરીમાં, અને થોડીક વાર લાગશે. પછી થોડોક વધારે વખત મોડો થયો, 6:30 7 થવા આવ્યા. એટલે પછી એ લોકો આવીને કીધું કે વધારે મોડું થયું છે, એટલે જે લોકો કાલે આવી શકે એ લોકો જો કાલે આવે તો સારું, કારણ કે ડોક્ટર આવવાના છે ખરા પણ ટાઈમ એને ઓછો પડશે. એવું થયેલું. અમે તો શાંતિથી બેઠા હતા. ઘણા પેશન્ટો જરા ઝઘડો કરવા લાગ્યા અને જરા અપસેટ થઈને ગયા અને એવું બધું થતું હતું. પછી થોડોક સમય થયો તો ધીરે ધીરે બધા વયા ગયા. અમે 2 જ જણ બેઠા હતા. પછી પેલા આસિસ્ટન્ટ ડોક્ટર આવીને કે તમે શું કાલે નથી આવ્યું? અમે કીધું આવાય તો ખરું, પણ ડોક્ટર આવવાના છે એવી ખબર જો તમને હોય ચોક્કસ તો અમે બતાવીને જઈએ, તમારે આવવા કરતા વધારે અનુકૂળ પડશે. કે મને આવશે ચોક્કસ, એટલે બેસો તમે બેસો. એટલે બેસાયા. પછી અમને લેમનનું પાણી પાયું, પણ એ ઓલ 3 કલાક બેસવાનું થયું. એમાં ખાસ તો શું કે આપણે સહેજે મનમાં નેગેટિવ ભાવ ઉભા ના થાય. બધા દર્દીઓમાં શુદ્ધાત્મા જોવાય, બધાનું સારું થાય એવું ઈચ્છીએ, વ્યવસ્થિત જ્ઞાન ધ્યાન રાખીએ, બધું એવા વાંચવાનું થોડુંક રાખ્યું હોય એ કરીએ. એટલે એવો સરસ રીતે સમય પસાર થાય. અપસેટ વાતાવરણમાં પણ અપસેટ જરી કઈ થવાયું નહીં. અમને બેને તો એન્ઝાયટી પણ આમ હોઈ શકે, પેલું શું નિદાન આવશે એની, કારણ કે કેન્સરની શક્યતાઓ હતી થોડીક. એટલે પણ અમને સહેજ રીતે મનમાં સ્પંદનો કાંઈ ઉઠ્યા નતા, શાંતિ એટલી હતી ને. અને દવાખાનાને અમે એ રીતે પોઝિટિવ પ્લેસ તરીકે જોઈએ કે બધા લોકો સારા થવા માટે આવે છે અને મોટાભાગના સારા થઈને જતા હોય છે. એટલે એ જગ્યા જે બધાને સારું સુખ આપે છે એવી રીતે જોઈએ આપણે. એટલે એવું બધું કરવાથી બહુ સારું લાગ્યું. છેવટે ડોક્ટર આવ્યા 8 વાગે અને અમને 5-10 મિનિટમાં પતાવી દીધું અમારું કામ. લકીલી કંઈ એમને લાગ્યું નહોતું કંઈ છે, પણ સાવ 100% કહી ના શકે બાયોપ્સી વગર. એટલે એ રીતે તે વખતે થયું કે હજી ફિઝિશિયન સાથે મળીને આગળ વધવું, પણ ઇમિડિયેટલી કેવું લગભગ નથી એમ. એ રીતે બહુ આનંદ, એટલે આવો અનુભવ નેગેટિવ લાગે અહીંયાના, પરંતુ અમને બહુ જ પોઝિટિવ ફિલિંગ રહેલી થ્રુ આઉટ. એ રીતનો એ સંજોગ પસાર થઈ ગયો. છેવટે ઓફકોર્સ માંદગીના અનુસંધાનમાં ઘણા સ્પેશિયાલિસ્ટોને મળવાનું થયું. એમાં એક વખત જનરલ ફિઝિશિયન જે મારા કી પર્સન હતા એને મળ્યા, તો એની સાથેના એક એપોઇન્ટમેન્ટમાં એવું જ થયું. લગભગ એમનો ટાઈમ 11 થી 12:30 છે ઓપીડીનો, તો 12 વાગે એમાં પહોંચી ગયેલા. ઘણા દર્દીઓ આવી ગયેલા તે દિવસે, એટલે બધા બેઠા હતા અને એ ડોક્ટર લોકો 1-1.5 વાગ્યા સુધી આવ્યા નહીં ઓપીડીમાં. એટલે અમારો વારો લગભગ 3-3:30 આવ્યા. ત્યાં પણ શાંતિથી પતી ગયું અને આવ્યા તો ઘરે આવીને 4-4:15 જમવાનું થયું બપોરનું. પણ કાંઈ મનમાં કોઈ જાતના નેગેટિવ સ્પંદન ઉભા ના થાય, પણ એમાં મૂળ આ મેં કીધું એ પ્રમાણે દાદાનું જ્ઞાન હાજર રહ્યા કરે. બધા દર્દી શુદ્ધાત્મા જોઈએ, દાદા ભગવાન અસીમ જયાકારનું રટણ કરીએ, કંઈક વાંચીએ, એવી રીતે ટાઈમ પસાર થઈ જાય, ખબર પણ ના પડે. 3 કલાક બેઠ થાય એવું ખબર પણ ના પડે. એ રીતનો અમારો એ પણ એ અનુભવ આ ટાઈમ ને એપોઇન્ટમેન્ટ બાબતના જનરલી આવા ઘણા દાખલાઓ બને અહીંયા. હવે ટેવાઈ ગયા એવું કહેવાય, પણ છતાંય આ એડજસ્ટમેન્ટ તો રાખીએ તો આનંદ બહુ રહેતો હોય છે. અનપ્રોફેશનલ એટીટ્યુડ એથિક્સમાં મારે લગભગ 1.5 વર્ષ પહેલા મારે પ્રોપર્ટી કાર્ડ કઢાવવાનું હતું. તો નજીકના એક વકીલ એવું કામ કરે છે એને કોઈ રેફર કરેલા, એટલે મેં આપ્યું હતું. 3500 રૂપિયાની ફી હતી, એ આપી અને ડોક્યુમેન્ટ આપ્યા. એમ પછી કોવિડ આવ્યો, એને 4-5 મહિના કર્યું નહીં, ફોલોઅપ કરતો હતો હું.
કરીશ કાલે કાલે એમ કે કાલે, પણ કાલે પછી કઈ થાય જ નહીં. અને કોવિડ આવી ગયો પછી તો ચાલતી હતી ઓફિસો, પછી ઉગડી ગયેલી, પણ કર્યું નહીં. અને છેવટે એક બે વખત કંઈક ડોક્યુમેન્ટ લેવા મોકલેલા ને એવું બધું કરતો હતો. છેવટે મને કહે કે મારે થતું નથી, તમે આ એક સાહેબને મળી આવો. મેં કીધું મારે મળવા જવાનું હોય તો મેં કીધું ચાલો કાંઈ નહીં, નંબર આપ, એનો નંબર આપો ને હું ફોન કરીને જઈશ. પછી નંબર આપ્યો, એ કોઈ ઉપાડતું જ નથી. એટલે પછી મેં એને ફોન કર્યો તો એને ફોન આપવાનો જવાબ આપવાનું બંધ કર્યો. એટલે હું સમજી ગયો કે આનું હવે કઈ લાનત લાગતી નથી પતાવવાની, અને પૈસા આપવાની લાનત નહીં હોય, કારણ કે જવાબ હવે નથી આપતો. એટલે મેં એ હિસાબ ચૂકતે કરી દીધો મનમાં કે આપણો હિસાબ હતો. મીતાએ મને કોઈ વખત કહે કે તમે ફોન ઉપર એની યારે હજી એટલી બધી શાંતિથી કેમ વાત કરો છો. એટલે મને કઈ એમને ગુસ્સો ના આવે અને એને પ્રત્યે નેગેટિવ એવો ભાવ ઉત્પન્ન થતો. માત્ર મારું કામ થાય એમાં રસ હોય એટલે ફોલો કરું. થોડીક ચિંતા રહે કે હજી કામ નથી થયું, પણ પછી પતી ગયું. એને જે રિફર કર્યું તો એ પણ મને ગુસ્સે થઈને મને કે મને મળ્યો તો એને ગાળો દઈને કે એવું તો કરાતું હશે, પૈસા તો આપી દેવા જોઈએ. પૈસા તો એને હવે ઠીક છે, હવે એના માટે ધક્કા મારે નથી ખાવા, એટલે પતી ગયો. હમણાં બીજાને ગોત્યો છે, એની સાથે હવે એવું નક્કી કર્યું છે કે તું કામ કરીશ પછી પૈસા આપીશ. એને સ્વીકાર્યું છે, જોઈએ શું થાય છે. પણ એટલે આવું પણ અનુભવ બહુ નથી થયા. અહીંયા સાથે અમે આખું મકાન ચણાવ્યું, એમાં ભાગ્ય જેવો પ્રોબ્લેમ બન્યો હતો. ડિલે થાય પણ ટોટલ અનપ્રોફેશનલ એટીટ્યુડ નહોતી જોવા મળી. આવા એક બે બનાવો બનેલા, એવા બને છે અહીંયા કોઈ વખત. તો એ હતું. બાકી ગરીબી, ગંદકી, ગરમી, પછી એક ટાઈમનો બીજો એક બનાવ બનાવેલો. લોકો આવવાના હોય ને ના આવે, અથવા તો ન આવવાના આવી જાય ફોન કર્યા વગર, એવું બહુ બને. અમારી એક કામવાળીનું ઘણી વખત એવું બને. અમારે વાસણ સાફ કરવા આવે છે સાંજના, એ અમારે આખા દિવસને એક જ વાર બોલાવીએ છીએ, એટલે બહુ વાસણ હોય નહીં, 2 જણના. એટલે તો સાંજના 6-7 વાગે આવે એટલે આખા દિવસના બધા થઈ જાય. તો આવી નહીં, અને એને ફોન પણ નહોતો કર્યો, એટલે ખબર ના પડી. પછી અંધારું સાવ થઈ ગયું એટલે નહીં આવે એવું માની લીધું. પણ મને 2 વસ્તુ ખબર હતી. એક તો હવે નથી આવી ગીતા વગર, એટલે મીતાબેન થોડાક અપસેટ થશે, ને બીજું એને વાસણ કરવાની, બીજું બધું કામ ગમે પણ વાસણ ગમે નહીં, એ પણ મને ખબર, આટલા વર્ષોથી ખબર હોય છે. એટલે મારાથી તરત જ કહેવાય, જેવું નક્કી થયું નથી આવવાની એવું, એટલે મારાથી તરત જ કહેવાય ગયું કે તું ચિંતા નહીં કરી, હું કરી નાખીશ, ચિંતા ના કરી, વાસણ કરી નાખીશ એમ કીધું. પછી થોડીક વાર પછી હું ઉભો થઈને પેલા ટબમાં બધા વાસણ બહાર મૂક્યા તે લાવીને પ્લેટફોર્મ ઉપર મૂક્યા, સ્ટ્રીંગ પાસે. મેં કીધું હવે હું કરવાની તૈયારી કઈ રીતે કરીને પછી મને બાથરૂમ જવાનું થયું, એટલે મેં કીધું આવીને કરું એમ કરીને બાથરૂમ જવા ગયું. પછી આવ્યો ત્યાં તો મીતાબેન કરવા લાગ્યા. તો મેં કીધું કે તમે શું કામ કરો? હું કરી નાખવાનો છું. કે કાંઈ નહીં, હું સાબુ ઘસી જાઉં છું ને, તમે પછી ધોઈ નાખજો. એટલે મેં કીધું સારું. એટલે એમને સાબુ ઘસી નાખ્યો, બધા સાફ કરી નાખ્યા, મેં પછી ધોઈ નાખ્યા. એને 15 મિનિટ કામ કર્યું, મેં 15 મિનિટ કામ કર્યું. અડધી કલાકમાં કામ પૂરું થઈ ગયું. પણ મેં પૂછ્યું કે કેવું લાગ્યું, બધી ભાઈ નથી આવી એનું કંઈક? તો કે ના, નથી આવ્યું, લાગ્યું જ નહીં. એટલે નહોતી આવી એનું કચકચ મનમાં સહેજ ના થઈ, અને કામ પત્યું એ પણ ખબર ના પડી. એટલે એ રીતે થઈ. મારાથી બોલાઈ ગયું કે હું ચિંતા ના કરતી, હું કરી નાખીશ, એને લીધે એ થયું એવું મને લાગ્યું. એટલે સંજોગને સ્વીકારી લઈએ તો પોઝિટિવ રિએક્શન આવી જાય. જો બાય ઉપર ફોકસ કર્યું તો એવું બોલાત નહીં. તો એમ કે આ કીધા વગર ના આવે, એ નહીં સારું, આમ તેમ, એવું કંઈક ને કંઈક બોલાઈ જાય. એટલે આપણે રાખીએ ત્યારે કે આ ન આવે એનો વાંધો નહીં, પણ કેવું, પણ એ લોકો બધા બિચારા બહુ આપણા સેવ કરીને નંબર સેવ ના કર્યા હોય કે બરાબર ફોન ના ઠેકાણા, બધું હોય છે એ લોકોને. એનીવે એ બીજો એક એવા અનુભવ છે અહીંયાના. પછી ગરમી, ગંદકી. હલો, ટાઈમ થઈ ગયો છે? ટાઈમ થઈ ગયો?
છે તમારે હજી વધારે છે? ગરીબી, ગંદકી અને ગરમી વિશે કઈ થોડું કહું? ઉદાહરણો નથી, જસ્ટ 2 મિનિટ. ઓકે, શોર્ટમાં કહી દો. હા, એટલે ગરીબીમાં તો ગરીબી જોવા મળે, પણ એમાં અમે હંમેશા શુદ્ધાત્માને પગે લાગીએ. પહેલું વખત ચાન્સ હોય તો પૈસા જરાક આપીએ કે ખાવાનું ખવડાવીએ, તો એનેથી પણ પોઝિટિવ ફિલિંગ રહેતી હોય છે. બધા સ્પંદનો નેગેટિવ થવાના બદલે. ગંદકી કઈ નથી કહેતો. ગરમીમાં પ્રદૂષણ વખતે આપણે પેલું ખાસ તો મચ્છર, એનું એડજસ્ટમેન્ટનું બહુ મોટો ઇસ્યુ હતો. પણ એમાં ધીરે ધીરે હંમેશા અહિંસક ભાવ રાખવાનો અને દાદા ભગવાનની જે દ્રષ્ટિ છે એ રીતે જોવાની દ્રષ્ટિનું ધ્યેય રાખ્યો છે. એવો થયો નથી, પણ ધ્યેય રાખ્યો છે એટલે હવે ધીરે ધીરે એ થવા માંડે છે. એટલે આમ કોઈ દિવસ મારવાનું કે એ મન ના થાય અને ઉડાડી દઈએ. અને એ રીતે મચ્છરની હજી મચ્છર એક જ એવું હતું, કારણ કે એવું માનેલું કે તૈયારી નહોતી, એવું સૌથી મોટું એક હતું. ઘર આખું મચ્છર પ્રૂફ બનાવ્યું હતું, એટલે એમ કે અંદર નહીં આવે એવું માનીને અહીંયા આવેલા. પરંતુ અહીંયા બારણા બહુ ઉઘડે એટલે અને બહુ વધારે મચ્છરો એટલે આવી જ જાય. એટલે એને પછી છેલ્લે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ થઈ ગયું 1.5 વર્ષ પહેલા. એટલે એમ થોડોક ભય નીકળી ગયો. અને હવે દાદાની દ્રષ્ટિ પ્રમાણે થોડું થોડું એડજસ્ટમેન્ટ થાય છે મચ્છરો સાથે. એટલે બહુ એનો આનંદ છે. જાણે એ આપણને એવું લાગે કે જાણે વિપરીત સંજોગોમાં નિમિત્તને નિર્દોષ જોવાના, એમાં શુદ્ધાત્મા જોવાની એક જાણે પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય ને એવું લાગે. એટલે બહુ એ સૌથી મોટો ડિફિકલ્ટ એડજસ્ટમેન્ટનો ઇસ્યુ હતો, અને એ વધારે વધારે શીખવાડતો એવું પણ લાગે છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ. તમારી પાસે તો ભંડાર છે. ફરીથી આપણે તમને બોલાવીશું. હસમુખ આનંદજી, થોડું એમને મને પંકજભાઈ મને કહ્યું હતું પેલું હતું ને આપણે કહેતા હતા ને એક્સપિરિયન્સ કહેતા હતા ત્યારે, પણ મારે પછી શરદી થઈ ગઈ એટલે મેં પોસ્ટપોન કરેલું કહેવાનું. પછી ભવિષ્યમાં કરશું. ઓકે. હજી તો બીજા હવે નેક્સ્ટ મંથ થી બીજા પ્રોજેક્ટ લેવાના છે, એટલે તો તમને બોલાવીશું પાછું. અરે જે હોય તે જોઈશું હવે. જય સચિદાનંદ. ચાલો, જય સચિદાનંદ. હસમુખજી, થોડું બ્રીફલી કહો એમના સંભળાતું હતું બરાબર? હા, પરફેક્ટ. કારણ કે મને આમ મારો અવાજ છે ને બોલવા માંડ્યો પછી જરા ધીમો થઈ જતો. ના, પરફેક્ટ સંભળાવ. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. બસ આ તો હલો, બોલો. હમણાં બસ આપનો અનુભવ સાંભળીને છેલ્લે કવિરાજની 2 લાઈન યાદ આવી ગઈ, એ ગવડાવું છું. બોલો. મધરાત અગ્ન અનાદિથી મચ્છરા ઉડે ગણ ગણતા, કરી ગોચરી માધુ કરી ઉપદેશતા, જાગો ભલા. મધરાત અગ્ન અનાદિથી મધરાત અગ્ન અનાદિથી મચ્છરા ઉડે ગણ ગણતા, કરી ગોચરી માધુ કરી ઉપદેશતા, જાગો ભલા. જો જાણ આખા જગતમાં કોણ કોણ છે તારા સગા, જ્યાં શરીર પણ તારું નથી. કવિરાજનું પદ છે. મધરાત અગ્ન અનાદિથી મચ્છરા પણ કે કઈડે છે ને તો કે ઉપદેશ આપે છે કે હવે આ જાગો, કે અનાદિની નિંદ્રામાંથી હવે જાગો, કે એ ઉપદેશ આપીને જાય છે. ગોચરી એ લોકો લે છે આપણી જોડથી, પણ સાથે સાથે ઉપદેશ પણ આપે છે કે તમે જાગો. સાચી વાત છે. આપણને કઈડે છે એટલે ગોચરી લે છે આપણી જોડથી, પણ કે છે કે તમે જાગો એમ.
એટલે સૌથી વધારે જાગૃતિ અપાવતા એવું લાગે છે મને આ બધા સંજોગોની મેં વાત કરીને એમાં આ એક જ સંજોગ સૌથી વધારે જાગૃતિ અપાવે છે. એ આખા મચ્છરાને સાધુ તરીકે અમને બતાવ્યા છે કે તમે ગોતરી લે છે આપણી જોડથી કહે છે પણ તરત ઉપદેશ આપી દે છે કે તમે મનુષ્ય અવતાર મળ્યો છે તો હવે તમે જાગો એમ. હા સાચી વાત સાચી. બહુ સરસ. દીપકાનજી પણ હમણાં મને અનુભવ કબીર દાદા ભગવાન જેવો થવા માંડ્યો છે છેલ્લા 2-3 મહિનાથી. એટલે મચ્છર આવે તો કઈ થાય નહીં ને મને કરડે તોય કે કોઈ નવી નેગેટિવ સ્પંદન ઉભા ના થાય એવું થવા માંડ્યું છે. અને દાદા કઈ હિસાબથી વધારે તો લેવાના નથી એટલે એવું થાય પણ છે. પછી એકવાર રાત્રે ધારો કે એકવાર કરી ગયો કઈ કરીએ નહીં પછી આખી રાત કોઈ તકલીફ જ નથી પડતી કાંઈ કર્યું ન હોય તો એવું થયું છે એક બે વખત. મને દાદાને યાદ એ હિસાબ પૂરો થઈ ગયો આજનો હવે નહીં કરે. બહુ સરસ. દીપકાનજી જય સચ્ચિદાનંદ. કિરીટભાઈ પ્રોફેશનલી કાઉન્સેલિંગ ખૂબ વર્ષો સુધી કરેલું છે એટલે એ એકલા પ્રીચ કરતા નથી પણ એ પોતે બહુ સિન્સિયરલી પ્રેક્ટિસ પણ કરે છે અને ઉપરથી દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું, સત્સંગ મળ્યો એટલે એમની આ બધી વાતો પરથી આપણને ખ્યાલ આવે કે અભ્યાસ આપણને કેટલું બધું સમજણ આપે છે અને સમજણ આપણે બોલતા નથી પણ જીવતા પણ થઈએ છે. એક વાત જે મેં કરી બહુ સારી વાત કરી કે ઇન્ડિયા ગમવા લાગ્યું છે. ઇન્ડિયા ગમવા લાગે એટલે બહુ સારી વાત કહેવાય. એડજસ્ટમેન્ટ ગમે તેવી નેગેટિવ કન્ડિશનમાં પોઝિટિવિટી કરી આપે છે અને એનો લાભ પાછી વિઝિટ કરવી ના પડીને તે જ દિવસે તમારું સીટી સ્કેન થઈ ગયું. અને મોટી વાત એ છે કે દાદાની સમજણ કસાય થવાની જગ્યાએ કસાય થવા દે નહીં. હા એ મોટું છે. અને જે બીજા લોકો કસાય કરીને કકડાટ કરીને કચકચ કરીને ધમાલ કરીને જાય પણ પાછું તો આવવું જ પડે. એટલે આ બધા તમારો અનુભવ એટલે કેટલી વખત ગીતાબેન તમને કહે છે કેમ બોલતા નથી તમે થોડું ઊંચા અવાજે તો બોલો. તમે પ્રીચ આટલું બધું કર્યું છે બધાને આટલી બધી સમજણ પાડી છે એટલે હંમેશા જે બેસ્ટ ટીચર હોય તે પોતે લર્નિંગ એટીટ્યુડ ખૂબ સારી રીતે રાખતા હોય છે અને આ તમારી બધી વાતોમાં ખબર પડે છે. અને જેમ તમે કીધું કે ત્યાં તમે એકદમ પંચ્યુઆલિટીમાંથી આવેલા છો, ટાઈમ આપેલું તે પ્રમાણે એ લોકો એટેન્ડ કરે અને અહીંયા ટાઈમ આપેલો તે પ્રમાણે ક્યારેય એટેન્ડ ના કરે. તમને પાકા અનુભવમાં પાકી સ્થિરતા. વેરી ગુડ વેરી ગુડ. અને આ એક તો દાદાનું વિજ્ઞાન તો છે જ પણ દાદાના વિજ્ઞાન સાથે તમારું જે આખું આ બેકગ્રાઉન્ડ પણ છે ને એ દાદાના વિજ્ઞાનને એન્ડોર્સ થાય છે આખું થયેલું છે તમારી અંદર. એટલે એ તમે બોલો બોલો. યસ સાયકોથેરાપીનો સ્ટડી આમ દાદાના વિજ્ઞાનને પછી ખૂબ જ વામળો લાગે પણ મને મદદ બહુ રૂપ થાય દાદા ભગવાનનું વિજ્ઞાન ખૂબ જ. કારણ કે એમાં દાદાએ પ્રિન્સિપલ ખુલ્લા કરેલા છે જબરજસ્ત અને તમારી પાસે એની પ્રેક્ટિસિંગ શું કહેવાય મેથડ્સ છે. એટલે when practice supplemented by practicing method how you do it તો એને બહુ બળ મળે અને એ પહેલા પોતાને જ હેલ્પફુલ થાય અને you had been practicing very good very well. બધા બહુ બધા તમે જે બધા દાખલા આપ્યા એના પરથી ખબર પડે કે you are doing very good અને ખૂબ એ છે no fixed time waiting time. વાત સાચી છે. એટલે તમારે એક જ આમાં એક સજેશન વેરી હમ્બલ એન્ડ ઓપન સજેશન. કોઈ ડોક્ટરના રેફરન્સ થી જવાનું તમારે. એટલે કે શૈલેષ આનંદજી હોય કે કોઈ એવા હોય ને કોઈ પણ આપણા ડોક્ટર થ્રુ જાય ને તો થોડુંક તમને પ્રોપર ટ્રીટમેન્ટ મળે. યુ ડોન્ટ ટાઈમનું તો આ રીતે થાય છે. હું ઘણીવાર એ રીતે જ જાઉં છું ના એટલે તમને છે ને એ કન્ડિશનમાં તમને પહેલેથી કહી દે કે સાહેબ 11 વાગે નહીં આવતા તમે 2 વાગે જ આવજો એમ કરી. અચ્છા. એ તમને એડવાન્ટેજ મળે કારણ કે આ ઇન્ટરનલ વાત એ લોકો તમને કહી ના શકે પણ તમે આવી રીતે રેફરન્સ થ્રુ ગયેલા હોય ને તો ડ્યુ કન્સિડરેશન
તમને આ એડવાન્ટેજ મળે. હવે આ ઉંમરે તમારે વેઇટ કરવાનું ને એ બધું હેસલ થાય ને, એટલે આપણે એ પોસિબિલિટી છે તો વાય નોટ મેક યુઝ ઓફ ધેટ. એમાં કઈ એવું નથી. એમને વાત તો કરી જ દઉં હંમેશા શૈલેષાનંદજીને, અમારા મેડિકલ ઇસ્યુ આવે ને ત્યારે. એટલે આમાં શું હતું કે જે ડોક્ટરોને મળવાનું હતું એમાં એમનું એવું સ્પેસિફિક કોઈ પર્સન નહોતું કે જેને રિફર કરી શકે. વાતચીત તો એમને બધું વોટ્સઅપ થી ઇન્ફોર્મ તો કરતો હોય. બરાબર, પણ આ છે વાત. પણ એમાં એ રીતે ચાલતું હોય છે. અને એક વખત તો આંખના ડોક્ટર નું હતું તો એ સાથે જ આવ્યા હતા. એટલે ત્યારે તો બહુ ફેર પડે, એ તો બહુ ફેર પડે. પણ એવું તો બધા ડોક્ટર સાથે એ પણ ના કરી શકે ને. રાઈટ, પણ એટલે ઘણું ખરું એમ થઈ જાય. વાત સાચી. ડેફિનેટલી તમારું ઓબ્ઝર્વેશન ઘણું સારું છે. અને રિટાયર્ડ લાઈફ તમે ઇન્ડિયામાં કાઢવાના છે ને કાઢી રહ્યા છે ને હવે તો સીઝન થઈ ગયા. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. ડે 1 થી જ ગમે છે ઇન્ડિયા તો, પણ વધારે ગમે છે. જય સચ્ચિદાનંદ. ચાલો જય. ચાલો હવે આપણે ક્વેશ્ચન્સ લઈએ. કશ્યપભાઈ. જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છે ભાવ જન્મોથી કુટેલા અજ્ઞાન. સીડી નંબર 87. આમાં એક લાઈન છે, જેને જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ વેલ્યુ થાય નહીં. આના અર્થ સમજાવો. એક મિનિટ. કઈ લાઈન છે? 8th પેરાગ્રાફ. જેને જન્મ આપ્યો તેની ભૂલ્યા. હા, ઓકે. દેખાયું સુકાનંદજી? હા. એક મિનિટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જેને જન્મ આપ્યો તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. કૈડા માવતરને હેડ હેડ કરતા પુત્ર પત્ની જવાની લજવાય. તો કે દાદા ભગવાને કીધું છે અને વ્યવહારમાં પણ બધાએ કીધું છે કે ભાઈ જો તારે વ્યવહારમાં સુખી થવું હોય તો કે તું બીજું કશું જ તને નહીં આવડતું હોય તો બધું જ ચાલશે, પણ કે તું તારા મા બાપની સેવા કરજે. કે શું કીધું છે એમને? તું તારા મા બાપની સેવા કરજે તો તને વ્યવહારમાં ક્યારેય પણ કોઈ પણ જાતનું દુઃખ તને આવશે નહીં. કે એટલે કીધું ને, જેને જન્મ આપ્યો છે તેને ભૂલ્યા ચાકરી. તો કે જ્યારે મા બાપની ઉંમર લાયક હોય, એમને ક્યારે પણ કંઈ પણ સેવાની જરૂર હોય તો કે એ વખતે આપણે જો ચાકરી આપણો ધર્મ ભૂલી ગયા ચાકરી કરવાનો, તો કે તેથી તેને ભ્રાંત સુખ, આ જગતનું જે રિલેટિવ સુખ છે એ પણ સુખ તને ભેગું થશે નહીં. કે હેડો ને એટલે ગયડા માવતરને હેડ હેડ કરતા પુત્ર પત્નીની જવાની લજવાય. એટલે તો કે મા બાપની ઉંમર તે હોય, પોતે શારીરિક રીતે અશક્ત હોય તો કે એ સમયે જ એમની ખાસ તમારી જરૂર પડતી હોય છે. તો કે એ સમયે જો કે તમે પુત્ર અથવા પુત્રની પત્ની હોય તો કે એ સમયે જો તમે એમને હેડહેડ કરશો કંઈ પણ કારણસર, કારણ કે ઉંમર થાય, ઉંમરની સાથે સાથે ઘણા રોગો આવતા હોય છે, ઘણી ભૂલી જાય, આ થાય તે ચાલવામાં તકલીફ પડે, તો કે એમને કંઈ પણ રીતે એમનો અહમ દુભાઈ એવી બી આપણે ચેષ્ટા કરતા હોઈશું તો કે એ પુત્ર અને વહુની જવાની કે લજવાય. કે વ્યવહારમાં લોકો પછી એના માર્ક્સ એ રીતે મૂકી દેતા હોય છે. કે
કે દાદા ભગવાને કીધું ને કે જો તારે સુખી થવું હોય તો કે સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે કે મા બાપની સેવા કરજે, એવું આ અંદર પદની અંદર લાઈનો અંદર કહે છે. એટલે એક નાનો હમણાં મેં એમાં વાંચેલું હતું એની અંદર એક બેંગ્લોર કે એ સાઈડ 1,000 કરોડની બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ચલાવતો હતો, એક મુસ્લિમ ભાઈ હતો. તો કે 1,000 કરોડની ઉપરનું એનું વાર્ષિક ટર્નઓવર હતું અને એ બધી જ વસ્તુ એને આખું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. અને ભણેલો કેટલું હતું તો કે એને ભણેલો ખાલી 10 કે 12 જ ચોપડી, 10 ચોપડી બી માંડ ભણેલો હશે. મુસ્લિમ પરિવારમાંથી આવતો હતો. આ રિયલ દાખલો છે. તો કે એનો ઇન્ટરવ્યુ લેવા જ્યારે બધા મીડિયા ચેનલને બધા ગયા કે ભાઈ તમે આટલું મોટું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, પહેલા તમે નાનું કામ કરતા હતા અને આટલું મોટું બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તમે કઈ રીતે આટલું મોટું એમ્પાયર ઊભું કરી શક્યું છે? ત્યારે કે એ મુસ્લિમ ભાઈ હતા. તો કે એને કીધું કે આ ખાલી એક જ વસ્તુથી પોસિબલ થયું છે. તો કે મેં મારી મા બાપની વાત ક્યારેય તરછોડી નથી, કે મા બાપના વચનો ક્યારેય તરછોડ્યા નહોતા. એટલે કે મને મારા માતાએ જ્યારે મેં પહેલો બિઝનેસ શરૂ કર્યો ત્યારે મને કે મારી માતા એક ચિઠ્ઠીમાં લખી આપેલું કે એ ચિઠ્ઠી કે મારી જે મેઇન તિજોરી છે એની અંદર હું રાખું છું કે, અને એ ચિઠ્ઠીની અંદર જ્યારે આ મારા બિઝનેસનું સિક્રેટ છે, કે મારા બિઝનેસનું મેઇન સિક્રેટ એ જ છે કે જે મારી માતાએ મને વચન લખી આપેલું જ્યારે મેં ધંધો શરૂ કર્યો. તો કે એ જ વચન હું આખી જિંદગી પાળ્યો એના આધારે કે મેં કંઈ પણ મહેનત કર્યા વગર કે આટલું મોટું બિઝનેસ એમ્પાયર ઊભું થઈ ગયું. કે એટલે બધા જે એના હતા બધાને આતુર થઈ ગયા કે આ શું લખ્યું હશે અંદર. તો કે એ બધા જાય છે ને પછી એ જ્યારે સિક્રેટ એને ખોલે છે ચિઠ્ઠીમાં, ત્યારે એની માતાએ ખાલી એટલું જ લખેલું કે તું છેતરાઈ ના આવજે પણ કોઈને છેતરતો નહીં ધંધાની અંદર. કે તો કે આ જ પોલિસી મેં ખાલી માતાને એક જ વચનને આટલો સિન્સિયર રહ્યો ને, તો કે એના આધારે આખું મોટું બિઝનેસ એમ્પાયર આખું એ જ વચનના આધારે ઊભું થઈ ગયું છે. કે એટલે તો કે મા બાપના વચનોમાં કે આટલી તાકાત હોય છે કે એનું એક વાક્ય એ 1,000 કરોડના બિઝનેસ એમ્પાયર ઊભા કરી શકે એમ છે. એટલે કે જેને જન્મ આપ્યો તો કે એની ચાકરી કરવાનું ક્યારે તું ભૂલીશ નહીં, કે તું ભૂલી જઈશ તો કે આ ભ્રાંત સુખો પણ તને ભેગા થશે નહીં, એવું સમજાય છે મને. જય સચ્ચિદાનંદ. સુખ ના સંબંધ એવું નથી થાય એવું કેવું બને છે? શું કહો છો? એવી રીતે કેવી રીતે થાય છે કે મા બાપ ના ચાકરી નથી કરી તે સુખ નથી મળે? એનો નિયમ છે, એવું છે કે જેને આ કેવું છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ એક્શન એન્ડ રિએક્શન, કે જેને તમને આખું જીવન જેમને તમારી માટે સુખ આપ્યું છે એને જો તમે સુખ નહીં આપી શકો તો એ તમને સુખ સામે ભેગું થશે નહીં. કે એનો એક સામાન્ય નિયમ છે એનો, કે જેને આખી જિંદગી તમારા જ માટે કાઢી છે અને એને જ્યારે તમારે જરૂર પડી ત્યારે તમે નથી આપી શકતા તો પછી કે એનું રિએક્શન રૂપે શું આવશે? તો દુઃખ જ આવશે આપણને. સમજાય ને? એક્શન રિએક્શન આમ જોઈએ તો એ રીતે જ એનો સંબંધ છે. પડઘા સ્વરૂપ છે જગત આખું. સમજાય છે. અને એક બીજું પદ પૂછી શકું? હા, પૂછો. દાદા દરબાર ને ગુરુ પૂર્ણિમા CD 64. એમાં લાઈન છે, કઈ પણ લાઈન છે, કીચડમાં ના થરદાવું બિન અબિન ચિદાકાશ અને પરદેશી પરધારે સ્વધારી અને સિદ્ધાર્થ સુમન આ શબ્દ નથી સમજાતો. હા, દીપક આનંદજી તમે વાત કરજો. એવું છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન અમારું સુનજો સ્તવન, તન મન નાચી રહ્યા જન જન જન.
જનન જનન પ્રકૃતિના ગુણ વિનાશી મારા ગુણ અવિનાશી તેલ અને પાણી જુદા તેવો મારો સ્વપ્રકાશ કીચડમાં ના ઠરડાઉં ભિન્ન ભિન્ન ચિદાકાશ જગતભરના સર્વે જ્ઞેયો ટેમ્પરરી મિથ્યાભાસ હું स्वयं परमानेंट दादा रूपी तत्वाकाश। प्रश्न रिपीट करेंगे आप अभी? ये लाइन जो है ना, ये 2-3 लाइन मेरे को समझ नहीं आ रही। हाँ, कौन सी बताइए? कीचड़ वाला। कीचड़ मा ना थरदाऊं बिन अबिन चिदाकाश बीजी परदेशी परधारे स्वधारी सरगम। हाँ, અને एक मिनट, इंटरिम सरकारे અને છેલ્લી લાઈન પરદેશી સિદ્ધાર્થ સુમન આ 3 લાઈન નથી સમજા। हाँ, परदेशी परधारे स्वधारी सरगम दादा भगवान अमारू सदेहे गलन અમારું સદેહ ગલન તન મન નિર્જરે છે સિદ્ધારક સુમન। જો આપણને એ ગુજરાતી ચલેગા ને પક્કા? આ ચલેગા। હા, જ્ઞાન મળ્યું છે, એ જ્ઞાન અને શુદ્ધાત્મા પ્રકાશ ચિદાકાશ, ચિદાકાશ એટલે શુદ્ધાત્માનો પ્રકાશ, શુદ્ધ ચિત્ત। અચ્છા, એમાં ઉપરના ભાગમાં એ બતાડ્યું છે પ્રકૃતિના ગુણ વિનાશી મારા ગુણ અવિનાશી, એટલે હું અવિનાશી છું। જેમ તેલ પાણી જુદા તેવો મારો સ્વપ્રકાશ। હા, હવે કીચડમાં આપણે હાથ નાખીએ તો શું થાય? આપણા હાથ બગડે ને, આપણા હાથ બગડે। હવે એ શુદ્ધાત્માનો પ્રકાશ ચિદાકાશ એવું છે, એવું ભિન્ન ભિન્ન છે, એટલે ટોટલી ભિન્ન છે, ટોટલી ભિન્ન। એ જે ટંકોત્કીર્ણ સ્વભાવથી કહે છે ને, એવી રીતે એક પ્રકૃતિના બધા જ ગુણોને જાણે, સારી રીતે સમજે અને એનાથી એ ટોટલ જુદો રહે। એટલે ટોટલ જુદો। એ જાણતી વખતે પણ એની કીચડ એટલે પ્રકૃતિની કોઈ પણ ખરાબમાં ખરાબ આદત હોય, ખરાબમાં ખરાબ ટેવ હોય, ગમે તેવી એની આદતો હોય, પણ એને ચિદાકાશ એટલે શુદ્ધાત્માનો પ્રકાશ એને અડતો નથી, એને અડી શકતો નથી, એને ખરડાવી શકતો નથી, એને બગાડી શકતો નથી, કારણ કે નિર્લેપ જ રહી છે। થરડાવનો શું અર્થ છે? थरडाऊ એટલે कपड़े गंदे हो जाते ना। अच्छा, कीचड़ में कपड़े गंदे होते हैं, हो जाते हैं, तो ये चिदाकाश क्यारे खरडातो नहीं। चिदाकाश शुद्धात्मा, क्योंकि उसका भिन्न भिन्न यानी उसकी भिन्नता, अलगता, तद्दन भिन्न है, टोटली गुण धर्म टोटली सेपरेट है। जैसे तेल और पानी ऊपर बताया ना, एवी रीते। हाँ, जगत वरना सर्वज्ञ और टेम्पररी मिथ्याभास, ये जगत भर के सब जो दिखाई देते हैं वो सब टेम्पररी है, चेंजिंग है, बदलते रहते हैं। बराबर? હું સ્વયં પરમેનન્ટ દાદા રૂપી તત્વાકાશ, એટલે દાદા જે રીતે તત્વ સ્વરૂપે છે એવું હું પરમેનન્ટ છું। હવે ઇન્ટરિમ સરકારે અક્રમ વિક્રમ, આ જ્ઞાન આપણને મળ્યું છે ને, આપણી જે ઇન્ટરિમ દશા છે, અંતરાત્મા દશા છે, એ અક્રમથી પ્રાપ્ત થયું છે, અને એ અક્રમ વિક્રમ છે, એટલે કે એના થકી મારી પૂર્ણતા થશે। પરદેશી परधारे स्वधारी सरगम, प्रकृति का जो धारा है, प्रकृतिनी जे धारा छे करवानी, एमां बधुं आ बधुं असरो थाय ए बधुं, अने शुद्धात्मानी जाणवानी धारा, एटले प्रकृतिनी करवानी धारा, क्रियावाળી धारा अने शुद्धात्मानी जाणवानी धारा, ए बंने टोटली सेपरेट छे। ए बे क्यारे मिक्स थई शकती नथी। जेम कीधुं छे ने, करनारो जाणे नहीं ने जाणनारो करे नहीं, एवुं मारुं स्वरूप छे। एवुं आ अक्रमथी पॉसिबल थयेलुं छे ने आजे मारी इंटरिम दशामां हुं आ अनुभवुं छुं, इंटरिम स्टेटमां। दादा भगवाननुं अमारुं सदेहे लगन गलन सॉरी, दादा भगवान
અમારું સદેહે ગલન તન મન નિર્જરે છે સિદ્ધાર્થ સુમન. એટલે દાદા ભગવાન થકી આ તન મન બધું એટલે મન વચન કાયા જે નિર્જરે છે, ડિસ્ચાર્જ થાય છે, એ ખાલી થતું જાય છે, ભરાતું નથી એમાં. એટલે હું કન્ટિન્યુઅસલી સિદ્ધ તરફ જઈ રહ્યો છું. સિદ્ધાર્થ સુમન એટલે સિદ્ધત્વ તરફ જઈ રહ્યો છું, એની મને પ્રાપ્તિ થાય છે. એટલે હું સિદ્ધત્વ પ્રાપ્ત કરી રહ્યો છું ક્ષણે ક્ષણે. કારણ કે અવસ્થાએ ડિસ્ચાર્જ થતું જાય છે, તન મન વચન કાયા ખાલી થતું જાય છે, ભર્યા વગર ગલન થાય છે, ભર્યા વગર. સિદ્ધાર્થ શું છે? સિદ્ધાર્થના એટલે શું? સિદ્ધત્વ કા મતલબ મોક્ષ. અચ્છા, આપણો મોક્ષ થાય છે. સિદ્ધત્વ એટલે નિર્વાણ થાય ને, ત્યારે શરીર અહીંયા રહી જાય અને આત્મા સિદ્ધ ક્ષેત્રમાં જાય. એટલે સિદ્ધારક સુમન એટલે સિદ્ધત્વ પ્રાપ્ત કરાવે એવું આખું આ વિજ્ઞાન મળેલું છે. એવા એ દાદા ભગવાન સ્વરૂપ પ્રાપ્ત થયેલું છે આપણને. સમજી ગયા. અને એની ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. સમજી ગયા. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે, તો આપણે થોડી એક ક્વેશ્ચન આવી ગયો છે. ઓકે, બોલો કૃપાબા. જય સચ્ચિદાનંદ. એક મારે તો એ અનુભવ કેવો હતો, આપણે ભાવનગર જ્ઞાનવિધિનો પ્રોગ્રામ હતો ગઈ 13મીએ, એટલે લગભગ 20 દિવસ થયા. એમાં અમારા શ્રેયાબા હારે અમે બેઠેલા ત્યાં કને 12 જ્ઞાનવિધિમાં. આજે હસમુખ આનંદજીને જોયા ને એટલે યાદ આવી ગયું. તો જ્ઞાનવિધિ પતિ અમે 12 મંત્રોચ્ચાર કર્યા, બધા તે ઘરે આવ્યા તો શ્રેયાને એના પપ્પા પૂછે કે તું જ્ઞાન લઈ આવી? તો કે હા. અને તે દિવસથી આજ સુધી રોજે અત્યારે સૂતી વખતે હું શુદ્ધાત્મા છું બધાય પાસે બોલાવે છે ઘરમાં. અને પછી જ સુવાનું, એમ કે જ્ઞાન લીધું છે ને એટલે રાત્રે સૂતી વખતે બોલવાનું, એટલે રોજ બધાને બોલાવાનું કે હું શુદ્ધાત્મા છું ને આપણે જ્ઞાનવિધિના જે મંત્રોચ્ચાર છે ને, હું શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો છું, ચૈતન્ય કંદ શુદ્ધ, એ બધું બધા પાસે બોલાવે. થોડી વાર પછી સુઈ જાય અસીમ જય જયકારો બોલીને. આ અમારા નાના મહાત્મા બધાની પાસે બોલાવે છે રોજે ઘરમાં. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હસમુખ આનંદજી, આપણે ત્રિમંત્ર બોલાવો તો કિરીટભાઈ, મિતાબેન ફોલો કરશે તમને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો કંચન મુક્કારો. એસો પંચન મુકારો. સૌ પાવકપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.